ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। પરાવિદ્યા અને અપરાવિદ્યા. પરાવિદ્યાથી અક્ષર બ્રહ્મ અક્ષર પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય, પરંતુ એ પહેલા અપરાવિદ્યાનું અનુષ્ઠેય રૂપથી ગ્રહણ કરવાનું છે. એટલે અપરાવિદ્યા ચિત્ત શુદ્ધિનો હેતુ છે. અપરાવિદ્યા ચિત્ત શુદ્ધિ દ્વારા પરાવિદ્યામાં હેતુભૂત બને છે. એટલે અપરાવિદ્યા ભલે સાક્ષાત મોક્ષપ્રદ ન હોય, પરંતુ મુમુક્ષુ સાધક વડે એની ઉપેક્ષા ન થવી જોઈએ. બધા જ પ્રકારના શારીરિક માનસિક કર્મો અને ઉપાસનાઓ, જેટલો પણ પ્રયત્ન છે આપણો, સાધનાનો પ્રયત્ન, કર્મ અને ઉપાસના બધા જ પ્રકારની, એ બધાનો સમાવેશ અપરાવિદ્યામાં થાય છે. એ અપરાવિદ્યાનું અનુષ્ઠાન જ્યારે થાય, એ અનુષ્ઠાનનું ફળ શું છે? જ્યારે નિષ્કામ ભાવે એ અનુષ્ઠાન કરવામાં આવે ત્યારે પરાવિદ્યામાં એ આપણને અધિકારી બનાવે છે. અહીંયા સમજવાનું એ છે કે અપરાવિદ્યા પણ વેદ પ્રતિપાદિત છે. એટલે વેદમાં જે કર્મ અને ઉપાસનાનું વિધાન કરવામાં આવેલું છે, એવી વૈદિક કર્મો અને વૈદિક ઉપાસનાઓનું જ અપરાવિદ્યામાં સમાવેશ થાય છે. એટલે અપરાવિદ્યાનું અનુષ્ઠાન, કર્મ અને ઉપાસનાનું અનુષ્ઠાન ભલે સકામ ભાવે થાય, પરંતુ જરૂરી એ છે કે એ વૈદિક હોવું જોઈએ. ગમે તેવું સકામ કર્મ આપણને પરાવિદ્યાનું અધિકારીત્વ પ્રદાન નથી કરતું. વેદ પ્રતિપાદિત, સ્મૃતિ કે પુરાણોમાં પ્રતિપાદિત જે કર્મો અને ઉપાસનાઓ હોય, એનું જ અનુષ્ઠાન આપણને પરાવિદ્યામાં અધિકારીત્વ પ્રદાન કરે છે. એટલે કામ્ય કર્મ પણ વેદ વિહિત હોવું જોઈએ. આપણે મન ફાવે એવું કામ્ય કર્મ કરીએ, સકામ કર્મ કરીએ, એ પતનનું કારણ છે. વેદ વિહિત સકામ કર્મ પણ ચિત્ત શુદ્ધિનું સાધન બને છે. વેદ વિહિત સકામ કર્મમાં આપણને અધિકાર ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે આપણે નિત્ય નૈમિત્તિક કર્મો કરતા હોઈએ ત્યારે. નિત્ય નૈમિત્તિક કર્મો વેદ વિહિત સકામ કર્મોનું અધિકારીત્વ પ્રદાન કરે છે. એ નિત્ય નૈમિત્તિક કર્મો જ ધીમે ધીમે ચિત્ત શુદ્ધિ જન્માવે, અને પછી વેદ વિહિત જે સકામ કર્મો હોય એમાંથી કામનાનો અંશ ઓછો થતો જાય, અને પછી એ ધીમે ધીમે નિષ્કામ બને, અને પછી એ ધીરે ધીરે પરાવિદ્યામાં અધિકારીત્વ પ્રદાન કરે. એટલે નિત્ય નૈમિત્તિક કર્મો તો કરવાના જ છે, જેનાથી વૈદિક સકામ કર્મ અને ઉપાસનાનો લાભ આપણને મળે. એ શાસ્ત્રીય વૈદિક કામ્ય કર્મ હોય અને ઉપાસના હોય, એ જરૂરી છે. શાસ્ત્રીય હોવું જોઈએ, વેદ પ્રતિપાદિત, વેદ પુરાણ સ્મૃતિ એના દ્વારા પ્રતિપાદિત કર્મ અને ઉપાસના હોવા જોઈએ. એટલે અપરાવિદ્યા વેદિતવ્યા છે, મુમુક્ષુણા સંપાદનીય છે, એટલે કે વેદ વિહિત છે. આપણે જેમ કીધું કે ઉપનયન કરેલું હોય તો જ વેદાધ્યયનનું ફળ મળે, એવી જ રીતે આ સકામ કર્મ પણ જો વેદ વિહિત હોય ને તો જ એ પરાવિદ્યાનું અધિકારી આપણને બનાવે.
એટલે આપણે પરાવિદ્યા અપરાવિદ્યાની આવી વાત જોઈ. પછી મંત્ર 6 માં પરાવિદ્યાનો જે વિષય છે એવું અક્ષર બ્રહ્મ છે એનું પ્રતિપાદન થાય છે. યત્તદ્રેશ્યમગ્રાહ્યમગોત્રમવર્ણમ અચક્ષુશ્રોત્રમ તદપાણિપાદમ નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ તદવ્યયમ યદ્ભૂતયોનિમ પરિપશ્યન્તિ ધીરાઃ. તો પહેલા નિષેધ મુખેથી પ્રતિપાદન થાય છે. અદ્રેશ્યમ, અગ્રાહ્યમ, અગોત્રમ, અવર્ણમ, એટલે કે અતદ વ્યાવૃત્તિથી અહીંયા પ્રતિપાદન થાય છે. પછી વિધિ મુખેથી નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ એ હકારાત્મક લક્ષણોથી પણ એનું નિરૂપણ થાય છે. અક્ષર પરમાત્મા અક્ષર બ્રહ્મ વિશેના પ્રવર્તમાન ખોટા ખ્યાલોની નિવૃત્તિ થાય પછી એ શું છે એનું હકારાત્મક લક્ષણોથી એનું વર્ણન થાય છે. તો યદ ભૂતયોનિમ પરિપશ્યન્તિ ધીરાઃ. યત્તત, આ યત્તત કેમ છે ઉપનિષદમાં? તો આગળનો મંત્ર હતો અથ પરા યયા તદક્ષરમ અધિગમ્યતે. હવે પરાવિદ્યા કહેવામાં આવે છે જેનાથી અક્ષર પરમાત્માનું જ્ઞાન થાય છે. તો યત્તત, યત પરાવિદ્યયા અક્ષરમ અધિગમ્યતે તદ અક્ષરમ અદ્રેશ્યમ અગ્રાહ્યમ, એવી રીતે આ મંત્ર 5:6 જોડે અન્વય છે. તો અદ્રેશ્યમ આ વેદનું સંસ્કૃત છે, એટલે શબ્દ છે અદૃશ્ય. અદૃશ્ય છે, અદૃશ્ય છે અક્ષર પરમાત્મા અક્ષર બ્રહ્મ એ અદૃશ્ય છે. અદૃશ્ય છે એટલે જ્ઞાનેન્દ્રિયોથી એને જાણી શકાય નહીં. એ દર્શનનો જ્ઞાનેન્દ્રિયોનો વિષય બની શકે નહીં. વેદ્ય વિષયતયા એને જાણી શકાય નહીં. જ્ઞાન એટલે વેદ્ય વિષયતયા જ્ઞાનેન્દ્રિયો વડે જાણી શકાય નહીં. મારી જ્ઞાનેન્દ્રિયો આંખ કાન વગેરે જે છે એને કર્મ અને ઉપાસનાથી ગમે તેટલી મહાન બનાવી દઉં, આંખોનું, વાણીનું, કાનનું, આ બધાનું તેજ એટલું વધારી દઉં, એટલે જ્ઞાનેન્દ્રિયોના સ્તરની કોઈ પણ વિશેષતા, જ્ઞાનેન્દ્રિયોના સ્તરની કોઈ પણ મહાનતા આ અક્ષર પરમાત્મા નથી. મને બહુ દૂરનું દેખાય, આવી કોઈ પણ વિશેષતા, ઝીણામાં ઝીણો અવાજ પણ મને સંભળાય, આવી જ્ઞાનેન્દ્રિયોના સ્તરની કોઈ પણ વિશેષતા કે મહાનતા અક્ષર પરમાત્મા કે અક્ષર બ્રહ્મ નથી. એવું કહેવા માટે અદૃશ્ય, અદૃશ્ય દ્વારા જ્ઞાનેન્દ્રિયોના સ્તરની કોઈ પણ મહાનતા, કોઈ પણ સિદ્ધિ એ અક્ષર પરમાત્માનો અનુભવ નથી. આમ બહુ દૂરનું, આમ 100 કિલોમીટર દૂરનું દેખાવા લાગે તો મને પરમાત્માના દર્શન થઈ જશે, એવી પણ કોઈ પ્રકારની સિદ્ધિ અક્ષર પરમાત્માનો સાક્ષાત્કાર નથી. કેમ એવું છે? પરમાત્મા અદૃશ્ય કેમ છે? કારણ કે ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ નો મનઃ, એટલે ચક્ષુ દ્વારા જોનારો આ પરમાત્મા છે. તો જે ચક્ષુ દ્વારા જોનારો છે એ ચક્ષુનો વિષય કેવી રીતે બની શકે? એને ચક્ષુ ના જોઈ શકે. જે ચક્ષુ દ્વારા જોનારો છે એને એ ચક્ષુ, એ તો જોનારો છે. જોનારાનું જ્ઞાન કોઈ દિવસ જ્ઞાનેન્દ્રિયો આપી ના શકે. જોવાનો, સાંભળવાનો, સૂંઘવાનો જે વિષય હોય એનું જ્ઞાન જ્ઞાનેન્દ્રિયો કરાવી શકે, પણ સાંભળનારો જે છે, જોનારો, સૂંઘનારો, સ્પર્શનારો વગેરે જે છે એનું જ્ઞાન જ્ઞાનેન્દ્રિયો ન કરાવી શકે. જ્ઞાનેન્દ્રિયોની ગતિ બહારની તરફ છે, બહારના વિષયોનું જ્ઞાન કરાવી શકે છે જ્ઞાનેન્દ્રિયો, પરંતુ પરમાત્મા જે છે એ ઇન્દ્રિયોનો આત્મા છે, ઇન્દ્રિયો દ્વારા પ્રકાશનારો છે, તો એનું જ્ઞાન ઇન્દ્રિયો કરાવી શકે નહીં. ઇન્દ્રિયો હંમેશા બહિર્મુખ જ્ઞાન માટે પ્રમાણ છે. ઇન્દ્રિયો પ્રમાણ છે, જ્ઞાન થવાનું સાધન છે એમનામાં, પરંતુ ઇન્દ્રિયો બહિર્મુખ જ્ઞાન માટે જ પ્રમાણ છે. ઘટપટ વગેરે જે મારી બહાર હોય એના જ્ઞાન માટે ઇન્દ્રિયો પ્રમાણ છે, પરંતુ જે અક્ષર પરમાત્મા બ્રહ્મ જે છે એ ઇન્દ્રિયોના જ પ્રત્યેગાત્મા સ્વરૂપે વિદ્યમાન છે, અને માટે અંતર્મુખ જ્ઞાન માટે આ ઇન્દ્રિયો પ્રમાણ નથી. જ્ઞેય વિષયનું જ્ઞાન ઇન્દ્રિયો કરાવી શકે છે, જ્ઞાતાનું જ્ઞાન ઇન્દ્રિયો ના કરાવી શકે. જ્ઞાતા જે છે, જાણનારો છે, એ સ્વયં પ્રકાશ છે,
સ્વતઃ પ્રમાણ છે, સ્વયં સિદ્ધ છે, એને કોઈ પ્રમાણ વ્યાપારની જરૂર નથી, સ્વયં પ્રગટ થાય એવો છે. બીજા શબ્દોમાં કહીએ તો ઇન્દ્રિયો અવિદિતને વિદિત બનાવી શકે છે. જે અજ્ઞાતને જ્ઞાત કરાવે એને ઇન્દ્રિયો કરાવી શકે છે. માઇક अनम्यूट. हाँ वो वेद श्रुति माता है ना, वो अपना संस्कृत ग्रामर का रूल है. हाँ संस्कृत વેદનું સંસ્કૃત જુદું હોય એટલે વૈદિક પ્રયોગ છે અદ્રશ્યમ. આપણે સમજવાનું અદૃશ્યમ જ છે. જ્ઞાનેન્દ્રિયો વડે એ ગ્રાહ્ય બની શકે નહીં. જ્ઞાનેન્દ્રિયો અવિદિતને વિદિત બનાવે છે. જે વિદિત અને અવિદિત બંનેથી જુદું છે એવો અક્ષર પરમાત્મા છે. માટે જ્ઞાનેન્દ્રિયો વડે અદૃશ્ય છે, અગ્રાહ્ય છે, અદૃશ્ય છે. એવી જ રીતે પછી અગ્રાહ્ય કર્મેન્દ્રિયો વડે અક્ષર પરમાત્માનું ગ્રહણ થઈ શકે નહીં. કર્મેન્દ્રિયોનો ગ્રાહ્ય વિષય પરમાત્મા બની શકે નહીં. એ જ વિચારણાથી જોઈએ તો કર્મેન્દ્રિયોના સ્તરની કોઈ પણ મહાનતા કે કોઈ પણ વિશેષતા એ પરમાત્માની પ્રાપ્તિ નથી. કર્મેન્દ્રિયો આપણા હાથ, પગ વગેરે જે છે, વાણી અત્યંત સુંદર વાણી હોય, મધુર વાણી હોય, હાથમાં બહુ બળ હોય, બહુ શક્તિશાળી હોઈએ તો પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. એવું કર્મેન્દ્રિયોના સ્તરની કોઈ પણ મહાનતા, સિદ્ધિ, વિશેષતા એ પરમાત્માની પ્રાપ્તિ નથી. કર્મેન્દ્રિયો અપ્રાપ્તની પ્રાપ્તિ માટેનું સાધન છે. જે વસ્તુ મારી પાસે અત્યારે ના હોય વર્તમાનમાં, એના માટે હું પ્રયત્ન કરું અને કર્મેન્દ્રિયો દ્વારા પ્રાપ્ત કરું. તો અક્ષર પરમાત્મા પ્રાપ્ત છે, એ અપ્રાપ્ત નથી. માટે કર્મેન્દ્રિયો વડે એનું ગ્રહણ થઈ શકતું નથી. એટલે અક્ષર પરમાત્મા બધી જ કર્મેન્દ્રિયોનો અવિષય છે. અગૃહ્યો નહીં ગૃહ્યતે. જેનું આદાન એટલે કે ગ્રહણ અને ત્યાગ, ગમન વગેરે, હાથ વડે ગ્રહણ થાય, પગ વડે ગમન થાય, આ બધી વસ્તુઓ મૂર્ત એટલે જે સાકાર હોય એવી જોડાય સંબંધિત છે. કોઈ સાકાર વસ્તુનું જ હું હાથ દ્વારા ગ્રહણ કરી શકું, પરંતુ પરમાત્મા સાકાર નથી. એટલે એનું સાચું સ્વરૂપ પ્રત્યેગાત્મા છે. પ્રત્યેક ચૈતન્ય એ પરમાત્માનું સાચું સ્વરૂપ છે અને એ પ્રત્યેક ચૈતન્ય રૂપે પરમાત્મા અગ્રાહ્ય છે. જેને પણ આ માઇકને મેં સ્પર્શ કરેલો છે, હાથમાં ગ્રહણ કરેલું છે, એ પરમાત્માનું જ રૂપ છે. પરંતુ પરમાત્માનું ખરું વાસ્તવિક સ્વરૂપ શું છે? પ્રત્યેક ચૈતન્ય, મારું અંતરાત્મા જે છે એ પરમાત્માનું સાચું સ્વરૂપ છે. જે હું રૂપે સ્ફુરી રહ્યું છે, જે કર્મેન્દ્રિયોનો પણ આત્મા છે, એ કર્મેન્દ્રિયો વડે ગ્રહણ થઈ શકે નહીં. પછી અગોત્રમ, એ પરમાત્માનું કોઈ ગોત્ર નથી. ગોત્ર એટલે સંબંધ અથવા તો મૂળ. એનું મૂળ ક્યાં છે, એનો સંબંધ ક્યાં છે? તો બ્રહ્મનું કોઈ મૂળ નથી, પરમાત્માનું કોઈ મૂળ નથી. એ કારણ છે. પરમાત્માનું કોઈ કારણ નથી. પરમાત્માને કોઈ જન્મદાતા નથી. પરમાત્માનો કોઈ જન્મદાતા નથી. સ્વામીજી કહે છે દરેક પિતા એ પહેલા પુત્ર હતો. તો આ જે પિતા પુત્રની પરંપરા જે છે ક્યાં જઈને અટકે? કે પહેલો પિતા એવો હોવો જોઈએ જે કોઈનો પુત્ર ન હોય. એટલે પરમાત્મા જે છે એ અજન્મા જ હોવા જોઈએ, તો જ પછી એના ઉપર અજન્મા ઉપર પિતા પુત્રની આ આખી પરંપરા કલ્પાય. પરમાત્મા સ્વયં અગોત્ર છે, અનન્વિત છે. અન્વિત એટલે આવી રીતે જે ગોત્રની પરંપરામાં હોય એને અન્વિત કહેવાય, એનું ઉપાદાન હોય. જ્યારે પરમાત્મા અગોત્ર છે એટલે અનન્વિત છે, એનું કોઈ ઉપાદાન નથી, અનુપાદાન છે. એટલે પરમાત્મા સંબંધ વગરનો છે. આ પિતા પુત્ર વગેરે કોઈ કુળ ગોત્ર વગેરેની પરંપરાના સંબંધ વગરનો છે. જેનો જન્મ થાય એનું ગોત્ર હોય. અજન્મા બ્રહ્મ શાશ્વત અસ્તિત્વ સ્વરૂપ છે, માટે એનું કોઈ ગોત્ર નથી. કોઈ ગોત્ર નથી એટલે શું? ગોત્રના સ્તરની કોઈ વિશેષતા, મહાનતા, સિદ્ધિ એ પરમાત્માની નથી. આપણને આપણા ગોત્રનું અભિમાન હોવું જોઈએ, પરંતુ ગોત્રનું અભિમાન પછી આવી રીતે પરબ્રહ્મ પરમાત્માનો વિચાર કરીએ
ત્યારે એ અભિમાનથી મુક્ત થવાનું છે. એ ગોત્રના સ્તરની કોઈ મહાનતા એ મારી નથી, પરમાત્માની નથી. કોઈ વિશેષ આ ગોત્રના સ્તરની કોઈ વિશેષ ઓળખાણ પણ મારી નથી. એ મારી સાચી ઓળખાણ નથી. પછી અગોત્રમ, પછી અવર્ણમ, જેનું વર્ણન કરી શકાય એને વર્ણ કહેવાય. જેનું કંઈક રંગ, રૂપ, ગુણ, ધર્મ વગેરે રૂપે જેનું વર્ણન થઈ શકે એને વર્ણ કહેવાય. તો પરમાત્મા અવર્ણ છે, એટલે જેનું વર્ણન કરી ન શકાય. કોઈ પણ દ્રવ્યનું વર્ણન થઈ શકે એના ગુણને આધારે, એના ધર્મોને આધારે, એની જાતિને આધારે વગેરે વિશેષતાના આધારે એનું વર્ણન થાય. રૂપ, રંગ, આકાર કંઈક તો વિશેષતા હોય તો એનું વર્ણન થાય. તો પરમાત્માનું વર્ણન થઈ શકે એમ નથી, કારણ કે પરમાત્માનો કોઈ વિશેષ ગુણ નથી, કોઈ જાતિ નથી, કોઈ ધર્મ નથી. અને માટે પરમાત્માનું સાચું સ્વરૂપ જે છે એ નિર્વિશેષ છે, નિર્ગુણ છે, નિરુપાધિક છે. અને માટે એ સાચા સ્વરૂપનું, ખરા વાસ્તવિક સ્વરૂપનું વર્ણન થઈ શકે એમ નથી. તો જે નિર્વિશેષ હોય એનું વર્ણન કઈ રીતે શ્રુતિ કરે છે? તો અતદ વ્યાવૃત્તિથી કરે છે. એટલે જ આ બધા નિષેધાત્મક બધા લક્ષણો છે. બધી વિશેષતાઓથી મુક્ત એવા પરમાત્મા છે. તો स्वामी दयानंद जी महाराज ने कोई कीधु तो ऐसी कौन सी विशेषता आ जाती है तुम्हारे में ब्रह्म ज्ञान प्राप्त करने से? तो ऐसी कौन सी विशेषता आ जाती है? तो स्वामी जी कहे कोई नई विशेषता नहीं आती है, सब विशेषताओं की निवृत्ति हो जाती है. बधी ज विशेषताओथी मुक्ति, निवृत्ति थई जवी ए ज आ ब्रह्म ज्ञाननुं फळ छे. विशेषताओ ज मर्यादित बनावे छे आपणने, એકબીજા કરતા જુદી પાડે છે. તો આ ભેદ જે છે, જુદાઈ જે છે, એ આ વિશેષતાઓને આને લીધે જ છે. તો બધી વિશેષતાઓ, દરેકે દરેક વિશેષતાઓ કંઈક જરૂરિયાત, કંઈક માગણી, કંઈક અધૂરપની નિશાની છે. હું બીજા કરતા વિશેષ હોવું જોઈએ એવી કેમ જરૂરિયાત છે મારામાં? મને બીજા કરતા આટલું વધારે આવડવું જોઈએ, મને કંઈક બીજા કરતા હું કંઈક વિશેષ હોવો જોઈએ, એવી વિશેષતાની જરૂરિયાત વાળો આ અહંકાર હોય છે. એટલે અહંકાર હંમેશા અસલામતીની જ, આપણે ભયની, ચિંતાની જ લાગણી અનુભવે છે. એટલે અક્ષર પરમાત્મા સર્વ સામાન્ય છે, એમાં કોઈ વિશેષતા નથી. મોસ્ટ કોમન ડિનોમિનેટર, સર્વ સામાન્ય, જે બધામાં એક સમાન હોય એનું વર્ણન ના થઈ શકે. એટલે વિશેષતાની જરૂરિયાતથી હું મુક્ત છું, માટે અવર્ણ છું. મારું વર્ણન ના થઈ શકે, એટલે કે વિશેષતાની જરૂરિયાતથી મુક્ત છું, વિશેષતાથી ઉપર ઉઠી ગયેલો છું. વર્ણ જેની ઓળખાણ આપે છે એ હું નથી, શબ્દો જેની ઓળખાણ આપે છે એ હું નથી. પછી અચક્ષુ શ્રોત્રમ, ચક્ષુ અને શ્રોત્ર આમ તો અદૃશ્યમથી બધી જ્ઞાનેન્દ્રિયોનું ગ્રહણ થઈ જ ગયું છે, પરંતુ ફરીથી આ ચક્ષુ અને શ્રોત્ર, ચક્ષુ શું કરે છે? રૂપનું ગ્રહણ કરાવે છે, અને શ્રોત્ર જે છે એ શબ્દનું આપણને ગ્રહણ કરાવે છે. એટલે નામ અને રૂપથી પર છે એવું કહેવા માટે અચક્ષુ શ્રોત્રમ કીધું છે. તો અક્ષર બ્રહ્મ પરમાત્મા આ નામ અને રૂપથી પર છે, નામ અને રૂપની જરૂરિયાતથી મુક્ત છે. ચક્ષુ અને શ્રોત્ર દ્વારા પ્રકાશિત થવાની જરૂરિયાતથી મુક્ત છે. ચક્ષુ અને શ્રોત્ર વગર જ એ સ્વયં અસ્તિત્વ પોતાનું સિદ્ધ કરે છે. જે કોઈ નામ અને રૂપ હોય, જેમ ચક્ષુ હું બંધ કરી દઉં તો બધા રૂપ એ અદૃશ્ય થઈ જાય. શ્રવણેન્દ્રિય બંધ કરી દઉં તો બધા શબ્દો જે છે, નામ, એનું કોઈ અસ્તિત્વ ન રહે. એટલે નામ અને રૂપ દ્વારા જે પ્રકાશિત થાય છે એની જરૂરિયાતથી પરમાત્મા મુક્ત છે. એટલે સાધન નિરપેક્ષ છે. ચક્ષુ અને શ્રોત્ર મુખ્ય જ્ઞાનના સાધન કહેવા આપણે વ્યવહારમાં ગણીએ છીએ. માટે ચક્ષુ અને શ્રોત્રની દ્વારા, ચક્ષુ અને શ્રોત્ર દ્વારા પ્રકાશિત થવાની જરૂરિયાતથી પરમાત્મા મુક્ત છે. એટલે ચક્ષુ અને શ્રોત્ર વડે જણાય એવા નથી. કેમ પરમાત્મા ચક્ષુ વડે જણાય એવા નથી? કેમ? કારણ કે ચક્ષુ દ્વારા જોનારો પરમાત્મા છે. પરમાત્મા ચૈતન્ય જે છે ચક્ષુ દ્વારા જોનારો છે, એ નિત્ય દ્રષ્ટા છે, નિત્ય શ્રોતા છે. એની દૃષ્ટિ અને શ્રુતિ નિત્ય છે.
એટલે નિત્ય કહેવાની સાથે જ એ નિત્ય દ્રષ્ટા છે એવું કીધું એટલે દૃષ્ટિ એનું સ્વરૂપ થઈ ગયું. એ હંમેશા જોનારો છે. ક્યારેક ક્યારેક જોતો હોય ને તો એનું જોવાપણું એનું પોતાનું ન કહેવાય, પરંતુ એ હંમેશા નિત્ય દ્રષ્ટા છે. એટલે ચક્ષુની એને જરૂર નથી. ચક્ષુની મને કેમ જરૂર છે? કારણ કે હું ક્યારેક જોઉં છું, ક્યારેક નથી જોતો. સ્વપ્નમાં અને સુષુપ્તિમાં નથી જોતો આ ચક્ષુથી. એટલે માટે મને ચક્ષુરૂપી સાધનની જરૂર છે જાગ્રત અવસ્થામાં વિષયોના જ્ઞાન માટે, રૂપના ગ્રહણ માટે. પરંતુ પરમાત્મા નિત્ય દ્રષ્ટા છે, એનું જોવાપણું નિત્ય છે, માટે એને સાધનની જરૂર નથી. સાધનની જરૂર મને ક્યારે હોય? હું અલ્પ શક્તિમાન હોઉં અને મારી જોડે એ જે કોઈ પણ ક્રિયા હોય એનું એ સ્વાભાવિક ના હોય મારી. જેમ કે જોવાનું હું ચક્ષુથી કેમ જોઉં છું? કારણ કે હું નિત્ય દ્રષ્ટા નથી. એટલે માટે મને ચક્ષુની જરૂર પડે છે. પોતાનાથી અન્યને જોવું હોય તો ચક્ષુની જરૂર પડે. ચક્ષુથી હંમેશા પોતાનાથી અન્યનું દર્શન થાય, કાનથી હંમેશા પોતાનાથી અન્યનું શ્રવણ થાય. એટલે પોતાનાથી અન્ય એવું કંઈ છે જ નહીં પરમાત્મા માટે. માટે પણ એ અચક્ષુ શ્રોત્ર છે. પોતાનાથી અન્યને જોવાની, સાંભળવાની પરમાત્માને જિજ્ઞાસા નથી. ત્યાં અવાજ આવ્યો, શું છે? કશું જોવાની, સાંભળવાની જરૂરિયાતથી પરમાત્મા મુક્ત છે. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સ ભૂમા. એટલે અન્ય કંઈ જોવાનું, સાંભળવાનું શેષ રહ્યું નથી પરમાત્મા માટે. પરમાત્માએ એક સાથે બધું જોઈ લીધું છે, પરમાત્માએ એક સાથે બધું સાંભળી લીધેલું છે. માટે એક પણ શ્રાવ્ય વિષય એવો રહ્યો નથી પરમાત્મા માટે કે જેને સાંભળવા માટે પરમાત્માને શ્રોત્રની જરૂર પડે. પરમાત્મા નિત્ય શ્રોતા છે. એક સાથે બધા જ શબ્દોને એણે સાંભળી લીધેલા છે પહેલેથી. માટે એ અચક્ષુ શ્રોત્ર છે. અચક્ષુ શ્રોત્ર એટલે ચક્ષુ શ્રોત્ર વગરનો, એટલે આંખ કાન વગરનો છે. એટલે શું? એની જરૂરિયાતથી મુક્ત છે, એની જરૂરિયાતથી પર છે, અતીત છે. આપણને સાધનની જરૂર ક્યારે પડે? આપણે પોતે અલ્પ સામર્થ્ય વાળા હોઈએ તો પડે. માટે પરમાત્મા એવા નથી. એવી જ રીતે તત અપાણીપાદમ. અપાણીપાદમ એટલે હાથ અને પગ વગરનો છે. હાથ અને પગ વગરનો છે પરમાત્મા. એટલે શું? હાથ અને પગની જરૂરિયાત વગરના છે. સર્વશક્તિમાન છે. કંઈક કરવા માટે એમને હાથ અને પગ રૂપી સાધનની જરૂર નથી. ભગવાન જગન્નાથજીના મંદિરમાં જગન્નાથજીની જે મૂર્તિ છે, વિગ્રહ છે, એમાં હાથ નથી. હાથ નથી ભગવાનના. તો કેમ હાથ નથી? કે જગતનું સર્જન કરવા માટે એમને હાથની જરૂર નથી. જે સર્વ સામર્થ્ય ધરાવે છે, સર્વશક્તિમાન છે, એને કાર્ય સંપન્ન કરવા માટે સાધનની જરૂર હોતી નથી. જેમ કે આપણને રોટલી બનાવવી હોય તો પાટલો અને ઓલું વેલણ જોઈએ, એના વગર રોટલી ના બનાવી શકીએ. ઘણા અનુભવી બહેનો હોય ગામડામાં, બે હાથથી જ, એટલે વેલણ અને પાટલાની જરૂરિયાતથી મુક્ત છે એ લોકો. એના વગર કેવળ હાથથી જ રોટલો જે છે આખો ગોળ સરસ બનાવી દે. એટલે જે સામર્થ્યવાન હોય ને એને સાધનની જરૂર ના હોય. આપણે થોડું 5-10 કિલો વજન ઉચકવાનું હોય તો પછી ટ્રોલી વગેરે સાધનની જરૂર પડે. હાથીને ને બધાને જેની પાસે સામર્થ્ય છે એને કોઈ સાધનની જરૂર પડતી નથી. તો સાધન, આ હાથ અને પગ એ સાધન છે. સાધનની જરૂરિયાત કોને હોય? જે અલ્પ શક્તિમાન હોય, અલ્પ ઉપાધિ સાથે જેનું તાદાત્મ્ય હોય એને હોય. તો અક્ષર પરમાત્મા સર્વશક્તિમાન છે, અપાણીપાદમ છે, હાથ પગની જરૂર નથી. સંકલ્પ માત્રથી એ જગતનું સર્જન કરે છે. સંકલ્પ માત્રથી કાયદાઓ વડે એણે સર્જેલા જગતનું નિયમન પણ કરે છે. સંકલ્પ માત્રથી સર્જન, પાલન અને લય કરે છે, અને માટે એને હાથ પગની જરૂર નથી. અપાણીપાદમનો એક અર્થ એવો પણ થાય કે બધા જ હાથ પગ એના છે. સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષસ સહસ્રપાત. જે કોઈ પણ હાથ પગ છે એ બધાના ઉપાધિના, એ બધા એના જ છે. માટે એને એવા જુદા એવા કોઈ હાથ પગની જરૂર નથી. આ નિષેધાત્મક આ લક્ષણો જે છે એના પછી એના વિશે તો કંઈક કહો એવી જો શિષ્યને જિજ્ઞાસા હોય તો એના માટે હકારાત્મક વિધેયાત્મક વર્ણન શ્રુતિ કરે છે. તો નિત્યમ
તો પરમાત્મા નિત્ય છે, એટલે કાળ અવચ્છેદથી મુક્ત છે. કોઈ પ્રકારનો વિકાર પરમાત્મામાં નથી. આપણને કાળનું જ્ઞાન ક્યારે થાય? કંઈક વિકાર જન્મે, એટલે કે પરિવર્તન વગર કાળનો કોઈ પ્રત્યય જન્મતો નથી. ઘણીવાર સ્વામીજીનું પ્રવચન એટલું સુંદર હોય, 1 કલાક પૂરો થઈ ગયો ખબર જ ના પડી. એ કાળનું જ્ઞાન, આપણે 3 કલાકનું ઓલું સિનેમા જોતા હોઈએ તો 3 કલાક પસાર થઈ જાય છે. આપણી ક્રિકેટ મેચ હોય ભારત પાકિસ્તાનની, તો કેટલા કલાકો પસાર થઈ જાય છે કંઈ ખબર પડતી નથી. એટલે પરિવર્તનની જ્યાં નોંધ ના હોય ને ત્યાં કાળનું ગણતરી થતી નથી. એટલે પરિવર્તન જ્યાં થાય ત્યાં જ કાળ પ્રત્યય જન્મે છે. એટલે પરમાત્મા નિત્ય છે, એટલે કે વિકારી નથી. પરમાત્મા નિર્વિકાર છે, માટે એ કાળથી મુક્ત છે. એટલે પરમાત્મા કાળ અવચ્છેદથી મુક્ત છે, કારણ કે કોઈ પ્રકારનું કર્મ ત્યાં નથી, કોઈ વિકાર નથી, કોઈ પ્રયત્ન નથી, કોઈ આયાસ નથી પરમાત્માના પક્ષે. એટલે પરમાત્મા નૈષ્કર્મ્ય સ્વરૂપ છે, એ નિત્ય છે, અવિનાશી છે. માટે એ જ અનક્ષરતી અક્ષર એવું કીધું છે. નિત્યમ. પછી વિભુમ. વિભુમ એટલે વ્યાપક. વિવિધમ, ઘણા બધા અર્થ છે વિભુના. વિવિધમ વિવિધેન ભવતી ઇતિ વિભુઃ. જે એક છે અનેક રૂપે ભાસે છે. એક જ પરમાત્મા અનેક રૂપે, વિવિધ રૂપે, વિષમતા રૂપે ભાસી રહ્યા છે. વિવિધ રૂપો ધારણ કરે છે, માટે પણ વિભુ કહેવામાં આવેલા છે પરમાત્માને. વિવિધમ ભાવયતી ઇતિ વિભુઃ. પહેલા આપણે જોયું વિવિધેન ભવતી, અનેક રૂપે પ્રતીત થાય એટલે વિભુ છે. પછી વિવિધમ ભાવયતી ઇતિ વિભુ, પોતાને જ વિવિધ રૂપે કલ્પે છે. અનેક રૂપે આવી રીતે ભાવયતી સર્જન કરે છે. માંડુક્યની જ કારિકા છે, કલ્પયત્યાત્મનાત્માનમ આત્મદેવ સ્વમાયયા. પોતાની માયા વડે પરમાત્મા પોતે જ પોતાને અનેક રૂપમાં કલ્પે છે. તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. એણે જ પરમાત્માએ જ આ સંકલ્પ કર્યો આ જગત સર્જનનો, અને પછી એ જગતમાં પ્રવેશ કર્યો. અનેકતા, વિવિધતા, વિષમતા રૂપે જે પ્રતીત થાય છે એ એક નિર્વિશેષ સમાન પરમાત્મા જ છે. તો પરમાત્મા વિભુ છે. સર્વગતમ. પરમાત્મા સર્વવ્યાપક છે. સર્વમ ગતઃ સર્વગતઃ. બધે જ એ વ્યાપી ગયેલો છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં સપર્યગાત 8મા મંત્રમાં કીધું, પરિતઃ અગાત. બધે જ એ પહોંચી ગયેલો છે. બધી જ બાજુએ ઠસોઠસ એ ફેલાઈ ગયો છે. ક્યાંય એવી જગ્યા નથી જ્યાં એ ન હોય. એટલે ઘડામાં જેમ માટી ઠસોઠસ ભરાયેલી છે, અલંકારોમાં જેમ સુવર્ણ દરેકે દરેક જગ્યાએ ફેલાયેલું છે, એવી રીતે પરમાત્મા સર્વગત છે. પરમાત્મા ઉપાદાન કારણ છે, માટે સર્વમાં એટલે કે કાર્યમાં એ અનુગત છે, અનુસ્યુત છે. કાર્યનું એનાથી જુદું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એટલે પરમાત્મા સર્વગત છે, એટલે એક જ ક્ષણે, એક જ સાથે સમગ્ર દેશ, સમગ્ર કાળ અને સમગ્ર વસ્તુઓમાં એક સાથે વ્યાપ્ત થયેલા છે. જેમ આપણે સ્વપ્ન જોઈએ તો સ્વપ્ન જગતમાં જે સ્વપ્નનો દ્રષ્ટા છે એ એક જ સમયે સર્વમાં, બધે જ દેશમાં, બધા કાળમાં, બધી વસ્તુઓ રૂપે વ્યાપ્ત છે. એવી રીતે પરમાત્મા સર્વગત છે, એનાથી જુદું હોય એવું કંઈ જ નથી. પરમાત્મા સર્વમાં વ્યાપ્ત પણ છે. પછી સુસૂક્ષ્મમ. અત્યંત સૂક્ષ્મ છે પરમાત્મા. સૂક્ષ્મ દૃષ્ટિથી ગમે છે, માટે સુસૂક્ષ્મ કીધું છે. સ્થૂળતાનું કોઈ કારણ નથી પરમાત્મામાં, એટલે એ સુસૂક્ષ્મ છે. તો સ્થૂળતાનું કારણ કોઈ પણ વસ્તુ, વિષય, પરિસ્થિતિ સ્થૂળ ક્યારે હોય? તો એનું કોઈક ગુણ કે વિશેષતા હોય ત્યારે જ એ સ્થૂળ હોય. એટલે ગુણ નથી પરમાત્માનો, કોઈ વિશેષતા નથી, માટે એ સ્થૂળ નથી. જેમ કે પૃથ્વી સ્થૂળ છે. કેમ? કારણ કે 5 ગુણ એમાં રહેલા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. પછી એનાથી સૂક્ષ્મ શું છે? જળ છે, એમાં 4 જ છે. એનાથી સૂક્ષ્મ અગ્નિ છે, એમાં 3 જ ગુણ રહેલા છે. સૌથી સૂક્ષ્મ શું છે? આકાશ છે, એમાં પારિશેષ ન્યાયથી એનો શબ્દ ગુણ છે.
પરંતુ એક પણ ગુણ નથી એવું પર આકાશનું પણ એ કારણ પરમાત્મા છે, એટલે અત્યંત સુસૂક્ષ્મમ કીધું છે. ગુણ જેટલા વધે એટલી સ્થૂળતા વધારે, ગુણ જેટલા ઓછા એટલી સૂક્ષ્મતા વધારે. માટે ગુણ જ ના હોય તો પછી સુસૂક્ષ્મમ અત્યંત સૂક્ષ્મ છે. જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોનો પણ એ વિષય બની શકે નહીં, માટે પણ એ સૂક્ષ્મ છે. તત અવ્યયમ, તો અક્ષર પરમાત્મા અવ્યય છે. અવ્યય છે એટલે ન વ્યેતિ ઇતિ અવ્યયમ, જેનો વ્યય થતો નથી. સ્વરૂપતઃ કે ગુણતઃ એનો નાશ કે વ્યય થતો નથી. તો વ્યય કોનો થાય? કોઈ ગુણ હોય, ધર્મ હોય કે એનો એ ઓછા થાય. જેમ કે કેસરી રંગનું રૂમાલ હોય તો એ કેસરી રંગ ઓછો થાય તો તો પણ એનો વ્યય થયો કહેવાય. તો પરમાત્મા અવ્યય છે એટલે કે એ નિરવયવ છે, એના કોઈ અવયવો પણ નથી. તો એકાદ અવયવમાં ક્ષીણ કે દોષ આવે તો પરમાત્મા અવ્યય ન રહે. પરંતુ એવું નથી, પરમાત્મા પૂર્ણ છે, અદ્વિતીય છે. માટે એનાથી જુદી કોઈ વસ્તુ હોય જે એનામાં કંઈક ફેરફાર લાવી શકે એવું પણ નથી. એટલે પરમાત્મા પૂર્ણ છે, અદ્વિતીય છે, માટે અવ્યય છે. પરમાત્મા નિરવયવ છે, માટે કોઈ અવયવોનો પણ વ્યય એમાં સંભવ નથી. એટલે વ્યય થવાની સંભાવનાથી પરમાત્મા મુક્ત છે, કોઈ રીતે એમાં વ્યય થતો નથી. તો સર્જન પાલન લય આખા જગતનું અનેક આટલા અનાદિકાળથી પરમાત્મા કરે છે, છતાં પણ એ અવ્યય છે. એટલે કે કોઈ સહાયની પરમાત્માને જરૂર નથી. સન્નિધિ માત્રથી આ સર્જન પાલન લય બધું થઈ રહ્યું છે. મયા અધ્યક્ષેણ, અધ્યક્ષ એટલે અહીંયા સન્નિધિ, મારી હાજરી માત્રથી અહીંયા આ સર્જન પાલન લય વગેરે બધું થાય છે. એના અધ્યક્ષ એટલે એના વગર સર્જન પાલન લય ના થાય, પરંતુ એની સન્નિધિથી થાય. અને સર્જન પાલન લય પ્રવેશ નિયમન, આટલા 5 કાર્યો છે પરમાત્માના. સર્જન પાલન લય પ્રવેશ અને નિયમન, આ બધું કરવામાં પરમાત્માને કોઈની સહાયની જરૂર નથી, અને માટે એ અવ્યય છે. યદ ભૂતયોનિમ પરિપશ્યંતિ ધીરાહ, તો ભૂતયોની આ પરમાત્માને, અક્ષર પરમાત્માને ધીરાહ જે વિવેકી મહાપુરુષો છે એ ભૂતયોની તરીકે જુએ છે. ભૂતયોની તરીકે, તો સર્વભૂતોની યોની છે એટલે કે કારણ છે પરમાત્મા. જન્માદ્યસ્યતઃ, સમગ્ર જીવો, સમગ્ર ભૂતો અને આવી રીતે જીવ જગત બધું, જળ ચેતન બધા પદાર્થો, વસ્તુઓ, જીવો એમાંથી જન્મેલા છે. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતિ. તો સુવર્ણને બધા અલંકારોની યોની કહેવાય છે. તો એવી જ રીતે બધા ભૂતોની યોની એટલે કે કારણ આ પરમાત્મા છે. પરિપશ્યંતી એટલે વિવેકી પુરુષો આમાંથી આ જેટલા પણ લક્ષણો કીધા છે એમાંથી થોડા આ તટસ્થ લક્ષણ છે, થોડા સ્વરૂપ લક્ષણ છે. તો તટસ્થ અને સ્વરૂપ લક્ષણોથી જેનો નિર્દેશ કરવામાં આવ્યો એવા પરમાત્માને, આ અક્ષર પરમાત્માને, અક્ષર બ્રહ્મને વિવેકી પુરુષો સર્વત્ર જુએ છે. પરિપશ્યંતી, પરિતઃ પશ્યંતી, સર્વત્ર વિદ્યમાન સ્વરૂપે જુએ છે. વિવેકી પુરુષો માટે ઈશ્વર દર્શન સહજ અને સરળ છે. એટલે પરિતઃ પશ્યંતી, સર્વત્ર આ જ પરમાત્માને, જેનું લક્ષણ આટલું બધું કીધું એવા પરમાત્માને સહજ રીતે જુએ છે. આપણને કેમ ના દેખાય? ઘડો હાથમાં હોય તો જ્યાં સુધી ઘટ ના નામ અને રૂપ છે ને આપણા બુદ્ધિમાં, મનમાં, ત્યાં સુધી માટીનું દર્શન નહીં થાય. એટલે નામ અને આકાર જ્યાં સુધી આપણા મનમાં છે, બુદ્ધિમાં છે, ત્યાં સુધી માટીનું ગ્રહણ થતું નથી. એટલે માટી બુદ્ધિ જે છે એ કરીશું તો જ માટીના દર્શન થશે. ઘડો આપણને ઘટ સ્વરૂપે જ જણાય છે. કેમ? કારણ કે આપણી બુદ્ધિમાં નામ અને આકારનો પ્રત્યય છે. એ જ પ્રત્યય એટલે કા નામ અને આકારનો પ્રત્યય હોય, કા માટીનો પ્રત્યય હોય.
માટી બુદ્ધિથી માટી સ્વરૂપે જ જણાશે. નામ અને આકારની બુદ્ધિથી એ ઘટ સ્વરૂપે જણાશે. તો વસ્તુ એક જ છે. આપણી બુદ્ધિ કેવી છે એ રીતે એનું દર્શન થાય છે. આપણી બુદ્ધિમાં જો મૃત પ્રત્યય હશે, મૃત એટલે માટી, મૃત પ્રત્યય એટલે માટીનો પ્રત્યય હશે, માટી બુદ્ધિ હશે, તો મને માટીના દર્શન થશે. અને મારી બુદ્ધિમાં જો નામ અને આકારનો પ્રત્યય હશે તો મને ઘડાના દર્શન થશે. કોઈ રમકડું હોય, એ લાકડાનું બનેલું હોય, તો લાકડાનો હાથી છે, નાના છોકરાને રમવા આપેલો છે. જ્યારે લાકડાનો પ્રત્યય હશે ને ત્યારે હાથીનો પ્રત્યય નહીં હોય, અને હાથીનો પ્રત્યય હશે ત્યારે લાકડાનો પ્રત્યય નહીં હોય. એટલે એક જ વસ્તુને તમે જે રીતે જુઓ છો એ રીતે પરમાત્માનું આ પરિતઃ પશ્યંતી થાય છે. વિવેકી પુરુષો ધીરાહ પરિપશ્યંતી ભૂતયોનિમ. તો ધીર વિવેકી પુરુષો પરમાત્માને સર્વત્ર વિદ્યમાન જુએ છે. તો એ કઈ રીતે જુએ છે? મને તો દેખાતા નથી. તો જે છે પરમાત્મા જ છે એવું દર્શન વિવેકી પુરુષો પાસે છે. એટલે કે શું? પરમાત્મા ભૂતયોની. આ ભૂતયોની શબ્દ ઉપર શંકરાચાર્યજીએ પણ બહુ જ સુંદર ચર્ચા કરેલી છે. તો ભૂતયોની સ્વરૂપે પરમાત્માનું સર્વત્ર દર્શન આ વિવેકી પુરુષો કરે છે. તો ભૂતયોની એટલે ઉપાદાન કારણ. આપણે ઘડામાં માટી બુદ્ધિ જોઈ અને નામ આકારની બુદ્ધિ જોઈ, એવી જ રીતે સતબુદ્ધિથી આપણે આ નામ રૂપાત્મક જગતને જોવાનો પ્રયત્ન કરીશું. કોઈ પણ નામ રૂપાત્મક આખું જગત છે એ મને મારા આંખથી જણાય છે, પરંતુ એ જ વખતે અસ્થિભાતિ પ્રિયનો પ્રત્યય જન્મે મારામાં. સતબુદ્ધિથી હું જગતને જોઉં, સતબુદ્ધિથી હું જગતને જોઉં તો મને સત સ્વરૂપ પરમાત્મા જ દેખાશે. અસત બુદ્ધિથી જોઈશ તો મને નામ અને રૂપ અને વિવિધતા વિષમતા દેખાશે. એટલે જગત તો પરમાત્માનું સ્વરૂપ જ છે, પરમાત્મા જ છે. હું કેવી બુદ્ધિથી જોઉં છું પરમાત્માને એ અગત્યનું છે. એટલે સદબુદ્ધિથી કેવળ સત સ્વરૂપ પરમાત્મા જ જણાશે. અને અસત બુદ્ધિથી એટલે કે નામ રૂપને જો મહત્વ આપું, નામ અને આકારને, તો પછી મને નામ રૂપના સ્તરે રહેલી વિવિધતા વિષમતા અનેકતા પ્રભાવિત કરે. એટલે ભૂતયોનિમ ધીરાહ પરિપશ્યંતી. એટલે ધીર પુરુષો, વિવેકી પુરુષો ભૂતયોની એટલે ઉપાદાન કારણ સ્વરૂપે પરમાત્માનું સર્વત્ર દર્શન કરે છે. સદબુદ્ધિથી કેવળ સત પરમાત્મા જ જણાય. આત્મ સ્વરૂપે અધિષ્ઠાન ચૈતન્યનું દર્શન કરી રહ્યા છે આ ધીર પુરુષો. તો એવા પરમાત્માનું સાચું સ્વરૂપ શું છે? તો કે મારા પ્રત્યેગાત્મ સ્વરૂપે છે. પરમાત્માને અપરોક્ષતયા પોતાનાથી અભિન્ન સ્વરૂપે જાણે છે એ લોકો. પરમાત્માનું જ્ઞાન એ જ પરમાત્માની પ્રાપ્તિ છે, એ જ પરમાત્માનું દર્શન છે. એટલે જ્ઞાન, પ્રાપ્તિ, દર્શન પરમાત્માના કિસ્સામાં એક જ છે, કારણ કે મારાથી અપરોક્ષ સ્વરૂપે છે. ભૂતયોનિમ પરિપશ્યંતી ધીરાહ. તો મુંડક ઉપનિષદનો આ જે છઠ્ઠો મંત્ર છે આવી રીતે અક્ષર પરમાત્માનું પ્રતિપાદન કરે છે. એકવાર જોઈ લઈએ તો અદૃશ્ય જે છે એ જ્ઞાનેન્દ્રિયોનો વિષય નથી. એટલે જ્ઞાનેન્દ્રિયો રૂપી પ્રમાણ પ્રવૃત્તિની પરમાત્માને જરૂર નથી. અગ્રાહ્યમ એટલે પરમાત્માના જ્ઞાન માટે કર્મ પ્રમાણ નથી. ગમે તેવું મહાન કર્મ એ કરીએ, કર્મ હોય, ઉપાસના હોય, એ પરમાત્માના જ્ઞાન માટે પ્રમાણ નથી. કર્મ કે ઉપાસના એ જ્ઞાન રૂપી પ્રમાણ માટેનું મદદગાર છે. કર્મ અને ઉપાસના જ્ઞાનના મદદગાર છે. એટલે કે ચિત્ત શુદ્ધિ, પ્રમાણ શુદ્ધિ આપણી થાય, આપણા સાધન શુદ્ધિ થાય, એના માટેનું એ સાધન છે, પણ જ્ઞાનનું સાક્ષાત સાધન નથી. આના માટે અગ્રાહ્ય કીધું છે. કર્મેન્દ્રિયોમાં વસ્તુની ઉપલબ્ધિનું સામર્થ્ય નથી, એટલે અગ્રાહ્ય કીધું છે પરમાત્માને. વસ્તુ તત્વની ઉપલબ્ધિ માટે કર્મેન્દ્રિયો સાધન નથી. ગમે તેવી કર્મેન્દ્રિયો અત્યંત તેજસ્વી હોય, હાથ, પગ વગેરે, વાણી, એનાથી વસ્તુનું જ્ઞાન થઈ જાય એવું નથી.
વસ્તુ તત્વનું જ્ઞાન માટે તો આ વસ્તુતંત્ર જે જ્ઞાન એટલે કે પ્રમાણ જ જોઈએ. પરમાત્મા અગોત્ર છે, એટલે અગોત્ર એટલે શાંડિલ્ય, ભારદ્વાજ, ગર્ગ, વશિષ્ઠ, ગૌતમ, કશ્યપ અને પરાશર, આટલા જે છે મૂળ પુરુષ છે. એટલે પરમાત્મા અગોત્ર છે, એટલે પરમાત્માના જન્મદાતા કોઈ નથી. ન તસ્ય કશ્ચિત જનિતા, એને કોઈ જન્માવનાર કોઈ નથી. અવર્ણમ વર્ણનેન ઇતિ વર્ણઃ, જ્યાં વર્ણન થાય ત્યાં ગુણ હોય, એટલે શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત જ્યાં હોય એનું વર્ણન થઈ શકે. તો શબ્દની પ્રવૃત્તિના 5 નિમિત્ત છે: જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ અને રૂઢિ. એટલે જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ અને રૂઢિ, આ 5 શબ્દની પ્રવૃત્તિના નિમિત્ત છે. આ 5માંથી એક પણ પરમાત્મા તત્વમાં નથી, અને માટે પરમાત્માનું વર્ણન શબ્દોથી થઈ શકે નહીં. ન વર્ણાઃ વિદ્યતે યસ્મિન, એટલે જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ અને રૂઢિ એ પરમાત્મામાં નથી, એટલે પરમાત્માનું જ્ઞાન શબ્દોથી થઈ શકે નહીં. આ બધી જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ અને રૂઢિ એ વ્યાવહારિક અભિવ્યક્તિ છે. વ્યવહાર આના આધારે ટકેલો છે બધો. એટલે પરમાત્મા આવી રીતે કોઈ વ્યાવહારિક અભિવ્યક્તિ સ્વરૂપે પણ નથી. અને તો પરમાત્માનું શબ્દોથી જ્ઞાન શ્રુતિ કઈ રીતે કરાવે છે? તો 3 પ્રકારની વૃત્તિ છે. શબ્દની જે વૃત્તિ છે, ગૌણી વૃત્તિ, અભિધા વૃત્તિ, લક્ષણા વૃત્તિ, આ 3 વૃત્તિથી જ્ઞાન થતું હોય છે જનરલી. અભિધા વૃત્તિ એટલે ઘડો નામથી ઘડાનું જ્ઞાન થાય છે, તો એને અભિધા એટલે કે નામથી એટલે સીધે સીધું એવું જ્ઞાન થાય છે, તો એને અભિધા વૃત્તિ કહેવાય. અભિધેય વસ્તુનું પ્રતિપાદન સીધે સીધું થાય એને અભિધા વૃત્તિ કહેવાય. તો અભિધા વૃત્તિથી પણ પરમાત્માનું જ્ઞાન થઈ શકે નહીં, કારણ કે પરમાત્મા અભિધેય નથી, અભિધેય સ્વરૂપે પરમાત્મા નથી. તો ગૌણી વૃત્તિથી પરમાત્માનું પ્રતિપાદન ના થઈ શકે. આપણે કે આ બાળક તો સિંહ જેવો છે, એટલે ગુણ, સિંહના અમુક ગુણો આ બાળકમાં છે, તો સિંહો માણવકઃ, એટલે આ સિંહ જેવા આ ગુણ ધરાવનારો બાળક છે, અને ગૌણી વૃત્તિથી પ્રતિપાદન થયું કહેવાય. એવા કોઈ ગુણ સંબંધો પણ પરમાત્મામાં નથી, માટે ગૌણી વૃત્તિથી પણ એનું પ્રતિપાદન ન થઈ શકે. પછી લક્ષણા, ગંગાયામ ઘોષઃ, ગંગામાં નેસડો છે, એટલે ગંગા તટે નેસડો છે, તો આને લક્ષણા વૃત્તિ કહેવાય. તો ગંગા અને ગંગાનો કિનારો એ ગંગા જોડે સંબંધિત છે, એટલે લક્ષણા વૃત્તિ એટલે સંબંધિત અર્થ. એટલે ગંગા અને પછી 50 ફૂટ દૂર એનો કિનારો હોય એ સંબંધિત જ ના હોય તો પછી લક્ષણાવૃત્તિ ના કામ લાગે. ત્યાં ગંગા જોડે સંબંધિત સંપર્કમાં હોય એવો ગંગા કિનારો, તો અરે ગંગાનો અર્થ ગંગાનો કિનારો થાય. તો ગંગાના કિનારે નેસડો એટલે કે ઝૂંપડું છે. તો એવી કોઈ લક્ષણાવૃત્તિથી પણ પરમાત્માનો કોઈની જોડે સંબંધ હોય, જેમ ગંગાના કિનારા જોડે સંબંધ છે, એવી રીતે પરમાત્માનો કોઈની જોડે સંબંધ હોય તો પરમાત્મા તુરીય, ઓમકાર, આત્મા વગેરે શબ્દો જોડે પરમાત્માનો સંબંધ હોય તો પછી એ શબ્દોથી એનું લક્ષણાથી જ્ઞાન થાય. પરંતુ એવું પણ નથી. તુરીય, આત્મા, ઓમકાર, બ્રહ્મ, અક્ષર આ શબ્દો જોડે પણ પરમાત્માનો કોઈ સંબંધ નથી, તો પછી આ શબ્દો પરમાત્માનું જ્ઞાન કઈ રીતે કરાવે છે? જેમ ગંગાથી સંબંધિત અર્થ શું છે? ગંગાનો કિનારો. તેવી રીતે તુરીય કે બ્રહ્મ એવા શબ્દોની સાથે સંબંધ નથી પરમાત્માનો, તો લક્ષણાવૃત્તિથી જ્ઞાન થતું નથી. તુરીય શબ્દ શ્રુતિ અને સદગુરુ એવું બોલે તો તરત આપણને જ્ઞાન થઈ જવું જોઈએ, પણ નથી થતું. એટલે જ છે લક્ષણાવૃત્તિથી એનું જ્ઞાન થતું નથી. તો તુરીય શબ્દથી પણ તુરીય પરમાત્માનું જ્ઞાન ના થાય, તો કે લક્ષણાવૃત્તિથી પણ થતું નથી. તો આ બધા તુરીય, બ્રહ્મ, ઓમકાર, પરમાત્મા, અવ્યય, અક્ષર આ બધા શબ્દો કરે છે શું? તો પછી
તો શાખા ચંદ્ર ન્યાય છે જેમ, તો જે ઝાડની શાખાનો અગ્રભાગ એને ચંદ્રમાં જોડે કોઈ સંબંધ નથી, બધા કેટલાય લાખો કેટલાય કિલોમીટર દૂર છે. તો શાખા ચંદ્ર ન્યાય આમ તીર નિર્દેશ કરે છે માત્ર, એનો ચંદ્ર જોડે કોઈ સંબંધ નથી. એટલે શાખા ચંદ્ર ન્યાય શાખાના અગ્રભાગથી ટોચથી ચંદ્રમાં દેખાય એટલે પછી શાખા પોતે પડી જાય છે, શમી જાય છે. શાખાનો અગ્રભાગ પણ ચંદ્રના જ્ઞાનમાં રહેતો નથી. એટલે તુરીય, બ્રહ્મ, ઓમકાર વગેરે જે શબ્દો જે છે એ સ્વયં ખરી પડે છે ત્યારે એ માત્ર તીર વડે એ ઓમકાર વગેરે જે છે એ નિર્દેશ માત્ર કરે છે. એનું જ્ઞાન કરાવવાનું અભિમાન આ એકે શબ્દોમાં નથી. શબ્દોમાં સામર્થ્ય નથી કે પરમાત્માનું જ્ઞાન કરાવે, પરંતુ આવી રીતે શાખા ચંદ્ર ન્યાય કહો કે આમ લક્ષણ નહીં પરંતુ નિર્દેશ માત્ર કરે છે, એનો કોઈ સંબંધ નથી. માટે પરમાત્મા અવર્ણમ એવું કીધું છે. પછી અચક્ષુ શ્રોત્રમ એટલે પરમાત્મા કાન વગરનો છે. કાન વગરનો હોય તો હે ગોવિંદ, હે ગોપાલ આમ આપણે ભક્તો પ્રાર્થના કરે ત્રાહિમામ પાહિમામ તો સાંભળ્યા વગર એ દોડી જાય છે, એને સાંભળવાની જરૂર નથી. એ સાંભળે જ નહીં તો પછી દોડે ક્યાંથી? ભક્તોની સહારે આવે કઈ રીતે પરમાત્મા? તો ભક્તોના અંતર્યામી રૂપે જ છે, એટલે એને ચક્ષુ કે શ્રોત્ર વગેરે સાધનોની જરૂર નથી. કાન વગર એ બધું સાંભળે છે, આંખ વગર એ બધું જુએ છે, અને માટે એને ચક્ષુ શ્રોત્રની જરૂર નથી. તદ અપાણીપાદમ એટલે અપાણીપાદો જવનો ગ્રહિતા, શ્વેતાશ્વતરના મંત્ર જ છે આ બધા. પશ્યત્ય ચક્ષુષ શૃણોત્ય કર્ણઃ. તો પરમાત્માની અપ્રતિબદ્ધ ગતિ છે, સર્વવ્યાપક છે, માટે એ અપ્રતિબદ્ધ રીતે બધે જ રહેલો છે. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વભૃચ્ચૈવ નિર્ગુણમ ગુણભોક્તૃ ચ. 13મા અધ્યાયમાં ભગવાન કહે છે સર્વેન્દ્રિય ગુણ આભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ, બધી ઇન્દ્રિયોથી રહિત છે છતાં બધી ઇન્દ્રિયોના વિષય રૂપે એ વ્યાપ્ત રૂપે જ જણાય છે. નિત્યમ એટલે કાળગત મર્યાદા. કાળ જેમાં કલ્પિત છે, જે કાળનું અધિષ્ઠાન છે, કાળનો પ્રકાશક છે, કાળ પ્રત્યય જેના લીધે પ્રકાશિત થાય છે એ પરમાત્મા છે, નિત્ય છે. જે વિભુ એટલે દેશગત મર્યાદાથી પર છે, અતીત છે પરમાત્મા. સર્વ દેશ કાળ અને વસ્તુમાં એક સાથે જ રહેલા છે. સર્વગતમ વસ્તુગત મર્યાદાથી મુક્ત છે. જો નિત્યમ એટલે કાળગત મર્યાદાથી મુક્ત છે, વિભુ એટલે દેશગત મર્યાદાથી મુક્ત છે, અને સર્વગત એટલે વસ્તુગત મર્યાદાથી મુક્ત છે. એટલે વસ્તુ ભેદ જેમાં કલ્પિત છે, બધી વસ્તુઓનો જે પ્રકાશક હોય એ બધી વસ્તુમાં વ્યાપ્ત હોય, વસ્તુગત ભેદ એનામાં ન હોય. એટલે જગત, જીવ જગત ઈશ્વર બધું જ્યાં છે એ ત્યાં પરમાત્મા છે વિભુ સ્વરૂપે. જ્યારે છે નિત્ય સ્વરૂપે પરમાત્મા ત્યાં છે, અને ઘડા રૂપે જીવ જગત રૂપે પરમાત્મા સર્વગત એક જ ચૈતન્ય રૂપે દેશ સમગ્ર કાળ અને સમગ્ર વસ્તુઓમાં એક સાથે રહેલા છે. ઉપાદાનતયા સર્વમાં એ રહેલા છે. તો ધીરાહા એટલે ભૂતયોનિમ પરિપશ્યંતી, એટલે સંપૂર્ણ ધીર પુરુષો, વિવેકી પુરુષો, જો વાક્યનું અન્વય આવી રીતે થશે, ધીરાહા તત અવ્યયમ ભૂતયોનિમ પરિપશ્યંતી. ધીર વિવેકી પુરુષો તે અવ્યય અક્ષર પરમાત્માને ભૂતયોની સ્વરૂપે બધે જુએ છે. પરિતઃ પશ્યંતી એટલે સંપૂર્ણ વિકારી પરિવર્તનશીલ એવા પદાર્થોમાં, જગતમાં, દેશ અને કાળમાં ધીરાહા વિવેકી પુરુષો કૂટસ્થ ચૈતન્ય, નિત્ય કૂટસ્થ ચૈતન્ય સ્વરૂપે પરમાત્માને જોઈ રહ્યા છે. એટલે ધીર એટલે અહીંયા વિવેકી પુરુષો, દૃશ્ય અને દ્રષ્ટાનો વિવેક કરનારા, સત્ય મિથ્યાનો, આત્મા અનાત્માનો જે વિવેક કરનારા છે,
એ આવી રીતે જુએ છે. તો જેને જોઈએ એના અભિમાનથી તાદાત્મ્યથી મુક્ત હોવા જોઈએ આપણને. અલંકારોમાં સુવર્ણના દર્શન ક્યારે થાય? જ્યારે અલંકારોના નામ અને આકારથી આપણે તટસ્થ હોઈએ, એટલે કે એના રૂપમાં કે નામ આકારમાં આપણે આસક્ત ન હોઈએ ને તો જ સુવર્ણના દર્શન થાય. તો ધીર વિવેકી પુરુષો એટલે આવી રીતે નામ અને આકારમાં, નામ અને રૂપાત્મક જે જગત જે છે એમાં એ લોકોની સત્ય બુદ્ધિ ના હોય, એનાથી તટસ્થ હોય, વિરક્ત હોય, વૈરાગ્યવાન હોય તો જ આપણને એના મૂળ ઉપાદાન સ્વરૂપે રહેલા પરમાત્મા જણાય. એમ લાકડાનો હાથી જે રમકડું છે એમાં હાથીને જોઈશું તો લાકડું નહીં જણાય, લાકડાને જોઈશું તો હાથી નહીં જણાય. એટલે સદબુદ્ધિથી કેવળ અને કેવળ સત સ્વરૂપ પરમાત્માના જ દર્શન થાય. સદબુદ્ધિ કેળવવાની છે ખાલી. તદ અવ્યયમ, અવ્યય એટલે વી ઉપસર્ગ છે અને એતી ક્રિયાપદ છે. એતી અથવા અય આ બંને ધાતુમાંથી અવ્યય શબ્દ બને છે. વિપરીતમ એતી ઇતિ વ્યયઃ અને તન ન વ્યેતિ ઇતિ અવ્યયઃ. જે આવી રીતે વ્યય પામતું નથી એને પણ અવ્યય કહેવામાં આવે. જ્યાં કંઈ પણ કોઈ રીતે ઓછું થતું નથી તે અવ્યય છે. જેમાં કોઈ પણ વિકાર આવતો નથી તે અવ્યય છે. તો યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષમ પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ. આ ધીર શબ્દ પણ કૃષ્ણ પરમાત્માને ખૂબ જ ગમે છે. ભગવદ્ ગીતામાં ઠેર ઠેર ધીર શબ્દ વાપરે છે. એટલે સમદુઃખ સુખમ ધીરમ સોભૃતત્વાય કલ્પતે. તો ધીર કોને કહેવાય? વિવેકી કોને કહેવાય? વિકાર હેતૌ સતી યેષામ ચેતાંસી ન વિક્રિયન્તે. વિકારનો હેતુ, દુઃખનો હેતુ, શોકનો હેતુ હોય ત્યારે પણ કોઈક દુઃખદ પરિસ્થિતિ, દુઃખદ સંજોગો જન્મ્યા હોય, ઘટના હોય ત્યારે પણ જેમનું ચિત્ત વિકાર પામતું નથી, વિચલિત થતું નથી. સુખ અને દુઃખ ગમે તે પરિસ્થિતિઓ જેને નિત્યાત્મ દર્શનથી વિચલિત કરતા નથી એ ધીર પુરુષ છે. ગમે તે વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, સંજોગો જે છે સુખદ હોય કે દુઃખદ હોય એ જેને પોતાના આત્મ સ્વરૂપથી વિચલિત કરતા નથી, વિવેક વિચારમાંથી જેને વિચલિત કરતા નથી એ ધીર પુરુષ છે. એ જ અમરતાનો અધિકારી છે. તો ધીરાહાનો શંકર ભાષ્યમાં ભગવદ્ ગીતામાં આવો અર્થ કર્યો છે. વિકાર હેતૌ સતી, વિકારનો હેતુ કઈક ઘટના એવી ઘટે ત્યારે પણ જેમનું ચિત્ત વિકાર પામતું નથી, વિચલિત થતું નથી. સ્ત્રી પુરુષ ગમે તે સામે હોય છતાં પણ જેમનામાં કામનો ઉદય થતો નથી, શત્રુ સામે હોય છતાં પણ ક્રોધનો ઉદય થતો નથી, ધન વગેરે સામે હોય છતાં પણ લોભનો ઉદય થતો નથી, એ વિચલિત થતા નથી, એ ધીર પુરુષ છે. એવા જે ધીર પુરુષો છે એ પરિપશ્યંતી એટલે આવી રીતે અવિનાશી, પરિપૂર્ણ, અદ્વિતીય પરમાત્માના સર્વત્ર દર્શન કરે છે. કોનું દર્શન કરે છે? ભૂત યોની સ્વરૂપે પરમાત્માનું દર્શન કરે છે. ઉપાદાન કારણ સ્વરૂપે પરમાત્માનું દર્શન કરે છે. ભૂત યોનિમ પરિપશ્યંતી એટલે પરમાત્મા સ્વયં આવી રીતે એ લોકોના માટે બુદ્ધિનો વિષય બને છે. એટલે અદૃશ્ય અગ્રાહ્ય એ પહેલો જે મંત્રનો શબ્દ હતો એના દ્વારા વિષયત્વનો નિષેધ કરેલો છે. પરમાત્મા જ્ઞેય વિષય બની શકે નહીં. અને પછી અચક્ષુ શ્રોત્ર એવું કેમ કીધું? દૃશ્યત્વાદીનો વિષેધ થઈ ગયો, અદૃશ્યમ અગ્રાહ્યમ વગેરે. તો વિષયિત્વનો પણ નિષેધ કરેલો છે ચક્ષુને અચક્ષુ શ્રોત્ર દ્વારા. એટલે વિષયત્વનો અને વિષયિત્વ બંનેનો નિષેધ કરેલો છે. એટલે આ મંત્રમાં આવી રીતે નિષેધ મુખેથી અને વિધિ મુખેથી પ્રતિપાદન થયેલું છે.
નિષેધ જેનો થાય છે, આપણે કોઈ વસ્તુનો નિષેધ કરીએ તો નિષેધ્યની અપેક્ષા રાખે છે. કંઈક એવું હોય જેનો નિષેધ થાય, તો જે વસ્તુ પરમાત્મામાં નથી એનો નિષેધ થાય છે એવું કોઈ ભ્રમ રાખવાની જરૂર નથી. જે ભ્રમ છે એનો જ નિષેધ થાય છે, જે કલ્પના છે ને એનો નિષેધ થાય છે. નિષેધ કોઈ સાચી વસ્તુનો ના થાય, રજ્જુનો નિષેધ ના થાય, સર્પનો નિષેધ થાય. માટે જેનો નિષેધ થાય છે એ કલ્પના છે, ખોટી છે, મિથ્યા છે. એ જ વસ્તુ સમજવાની છે અહીંયા, કે પરમાત્મા આ નથી, ચક્ષુશ્રોત્રનો વિષય નથી ને, એટલે ચક્ષુશ્રોત્રના જે વિષય છે એ હકીકતમાં સાચા નથી એવું સમજવાનું છે. એટલે ભ્રમ સિદ્ધ જે કંઈ પણ આ દ્વૈત જણાય છે એ નિષેધ્ય છે. અને નિષેધક કોણ છે? સત્ય અદ્વૈત સત્ય સ્વરૂપ પરમાત્મા, એ જ નિષેધક છે. નિગેટર એટલે જે નિષેધ કરતાનું વાસ્તવિક સ્વરૂપ આ પરમાત્મા છે. ભાવરૂપ નિર્દેશ આવી રીતે નિત્યમ વિભૂમ વગેરેથી કરેલો છે. તો આપણે આ ભૂત યોની શબ્દ જે છે એ પણ થોડું સમજવાનું છે. તો આવતા ક્લાસમાં ભૂત યોની કઈ રીતે પરમાત્મા છે એનું જ પછી એના આગળના મંત્રોમાં પ્રતિપાદન થયેલું છે. હા, ये विभू परमात्मा के लिए है. एकोहम बहुश्याम जो है, एकोहम बहुश्याम प्रजाएति આ ત્રિવૃતકરણ પંચીકરણ દ્વારા જે એક હોવા છતાં અનેક રૂપે પોતાને પ્રગટ કરે છે એ વિભુ છે. એટલે પરમાત્મા સમગ્ર નામરૂપાત્મક જગત રૂપે ત્રિવૃતકરણ પંચીકરણથી પ્રગટ થયા, અને આ જીવ રૂપે અનેન જીવેના આત્માના અનુપ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણી. એ જ પરમાત્માએ નામરૂપનું ગ્રહણ કરવા માટે જીવ રૂપે આ ઉપાધિમાં હું રૂપે પ્રવેશ કર્યો. એટલે પરમાત્મા જ ભોગતા અને ભોગ્ય બન્યો છે, એ જ દ્રષ્ટા અને દૃશ્ય બન્યો છે. આવી રીતે ભોગતા અને ભોગ્ય રૂપે હોવાપણું એને વિભુ કીધું છે. પહેલા આખું જગત ભોગ્ય જગતનું સર્જન કર્યું અને ભોગતા રૂપે આ ઉપાધિમાં પ્રવેશ કર્યો, એ વિભુ છે. નામરૂપનું સર્જન કર્યું, નામરૂપને જાણનારો જ્ઞાતા બની ગયો. એટલે વિભુ એટલે સર્વાત્મા. વિભુ એટલે સર્વાત્મા, સર્વનો આત્મા છે, એને વિભુ કહેવાય, અધિષ્ઠાન કહેવાય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.